ગુડ મોર્નિંગ દોસ્તો, ચાલો આપણે ફેસ વોશ કરી લઈએ. હા ફેસ વોશ કરીને હું ને અમારો ભાગીદાર ઉપડી ગયા દૂધ ભરાવા. આ છે આપણો ભાગીદાર અને આ આપણી ભેંસોનું દૂધ અને આ છે આપણા ગામડાનું નેળિયું. થોડે જ આગળ જતા નેળિયાનો ગેટ હતો બંધ. આપણો ભાગીદાર રોનાલ્ડોની જેમ કિક મારીને ગેટને ખોલી નાખ્યો. આ છે લાલપુરથી ગેળા જતો હાઈવે. ગાડી હોહો સડાય એની પહેલા ડેરી આવી. આપણે પછી દૂધ ભરાવીને હેડ્યા ઘરે. હેડતું જવાનું છે. હા. આ છે આપણો ખાસો હાઈવે. ઓહ. ઘેર આવીને આપણે હેડ્યા નાવા. પેલો સામે નળ દેખાય ત્યાં. પછી આપણે હેડ્યા ગેળા. આ છે આપણા પાડોશીનું ખેતર થોડીક બાજરી આથી. અને આ આઈ ગઈ આપણી ડેરી. આ આઈ ગયો આપણો ગેળાથી લાલપુર વાળો હાઈવે. અહિયાંથી આપણે ગેળા હેડીને જવાનું છે. ચમ કે આજે શનિવાર છે. અને આ આઈ ગયા આપણે બોર્ડર વાળા હડુમન. આ હનુમાન ગેળા અને લાલપુરની બોર્ડર છે ઈ હડુમન છે. ઈ દર્શન કરી લીધા. પછી આ આઈ ગઈ આપણી રતનપુરા બોર્ડર. અરે સોરી દોસ્તો, મજાક કરું છું. રતનપુરા શાળા. હવે આપણે આઈ ગયા છીએ ગેળા. અને હવે આપણે કરશું મંદિરની પરિક્રમા. અને તમે પણ જોઈ શકો છો. પછી ત્યાંથી હવે આપણે ગાડીમાં જવાનું છે. તે હવે આપણે નીકળી ગયા ગાડીની તલાશમાં. ત્યાંથી પછી ગાડી મળીને તરત જ આવી ગયા લાખણી. હા હા. અને હવે તમે આ નજારો જોઈ રહ્યા છો લાખણીનો. ઓહો હો. આ છે આપણો લાખણીથી થરાદ તરફ જતો ડીસા વાળો હાઈવે. અરે વાહ. અને ત્યાંથી પછી આપણે આઈ ગયા દુકાને. અને દુકાને આવતા જ કસ્ટમરની ગાડી રિપેર થતી હતી. ઓહો. જોયું ત્યારે તો એમાં એસીની પાઇપ અને રેડિયેટર ને ખરાબ થઈ ગયું હતું. અરે રે રે રે. ફરી એક બીજી ગાડી આઈ ગઈ. i10. એને ખાલી રેસનો વાયર બદલવાનો હતો. તો એને તો તરત જ કામ પતી ગયું. પછી આઈ ગઈ ત્રીજી ગાડી. ગાડી આવી હતી વેગેનર ને ખાલી સેલ ડાયલનું રિપેર કરવાનું હતું. અરે એ કારીગર. પત્યું ને પાસે બેસી જાય ધંભા. ફરી થોડી વાર બેઠા ને એટલામાં તો આઈ ગયો આપણો દેશી ઘોડો એટલે કે બોલેરો SLX. જેને કમ્પ્રેસર બદલવાનું હતું. અને પછી હવે આપણે હેડ્યા ઘરે. આપણે આઈ ગયા લાલપુર ને આ છે અમારું રૂડું ને રંગીલું ને રૂપાળું લાલપુર ગામ.